નમસ્કાર. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી તરફથી એક જબરદસ્ત સરકારી ભરતીની જાહેરાત આવી છે. તો ચાલો આજે આપણે એની દરેક વિગતને એકદમ સરળ રીતે સમજીએ. અને ચાલો સીધા જ મુખ્ય વાત પર આવીએ. કુલ જગ્યાઓ કેટલી છે ખબર છે? 3003. જી હા, પૂરી 3000થી પણ વધારે. આ આંકડો જ બતાવે છે કે આ કેટલી મોટી તક છે. તો મનમાં સવાલ થાય કે એસએસસી સિલેક્શન ફેઝ 14 આખિર છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 2026 માટેની એક બહુ મોટી ભરતી છે. આમાં કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગો માટે હજારો જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી છે. કોઈ પણ ફોર્મ ભરતા પહેલાં સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ શું હોય? એ જ કે આપણે એના માટે લાયક છીએ કે નહીં. તો ચાલો ફટાફટ એ જ ચેક કરી લઈએ. અહીંયા લાયકાત ખરેખર બહુ જ સિમ્પલ રાખી છે. ભણતરની વાત કરીએ તો બસ 10મું પાસ હોવું જોઈએ. હા, બસ એટલું જ. અને ઉંમર એ પણ 18થી 35 વર્ષની વચ્ચે. એટલે કે ઘણા બધા લોકો માટે સરકારી નોકરીના દરવાજા ખુલી જાય છે, ખરું ને? ઓકે, માની લો કે લાયકાત છે. તો હવે વારો આવે છે જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનો. ચાલો એનું એક લિસ્ટ બનાવી લઈએ, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય. જુઓ, આ 3 વસ્તુઓ તો એકદમ હાથવગી જ રાખવાની. એક તો આપણી 10માની માર્કશીટ, બીજું આધાર કાર્ડ, અને હા, એક ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. આ તો ભૂલતા જ નહીં, કારણ કે બધી જ અપડેટ્સ એના પર જ આવશે. હવે અરજી ફીની વાત કરીએ. જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ફી માત્ર ₹100 છે. પણ અહીંયા એક બહુ સારી વાત છે. એસસી, એસટી અને બધી જ મહિલા ઉમેદવારો માટે કોઈ જ ફી નથી, બિલકુલ શૂન્ય. સારું, હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર. અરજી કેવી રીતે કરવી? અહીં આપણે છેલ્લી તારીખ વિશે ખાસ વાત કરીશું અને એ પણ જાણીશું કે જો ક્યાંક અટવાઈ જવાય તો મદદ ક્યાંથી મળી શકે છે. આ તારીખ તો જાણે કેલેન્ડરમાં મોટા અક્ષરે લખી જ લેજો. 4 મે 2026. આ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભૂલથી પણ આ તારીખ ચૂકાય નહીં. હવે ઘણા લોકોને ઓનલાઈન ફોર્મ ભરવામાં થોડી મૂંઝવણ થતી હોય છે, બરાબર ને? બસ એના માટે જ ઓનલાઈન સેન્ટર હોય છે. એ એવી જગ્યા છે જ્યાં તમને ફોર્મ ભરવામાં અને ભૂલ વગર સબમિટ કરવામાં પૂરી મદદ મળી રહે છે. આ માહિતીમાં એક આવા જ સેન્ટરનું નામ અને સરનામું પણ આપેલું છે. નામ છે શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર અને એડ્રેસ છે મહેસાણામાં ફુવારા પાસે, ગણપતિ મંદિરની નજીક, મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં. અને હા, જો કોઈને મદદની જરૂર હોય કે કોઈ સવાલ હોય તો આ નંબર પર સીધો સંપર્ક કરી શકાય છે. 8000191305. ચાલો, આ ભરતીની વાત તો થઈ ગઈ, પણ આવી તકો તો આવતી જ રહે છે. તો સવાલ એ છે કે ભવિષ્યમાં આવનારી આવી સરકારી નોકરીઓ વિશે સમયસર ખબર કેવી રીતે પડે? તો જુઓ, અપડેટ રહેવા માટે અહીં 2 સરળ રસ્તા બતાવ્યા છે. એક તો એ કે 80191305 નંબર પર વોટ્સએપ કરી દેવાનું, એટલે સીધી જ માહિતી મળતી રહે. અને બીજો રસ્તો છે એમની યુટ્યુબ ચેનલ શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરને સબસ્ક્રાઇબ કરી લેવાનો. આ બધી માહિતી પછી ચાલો એક વિચાર કરીએ. આજનું જોબ માર્કેટ કેટલું કોમ્પિટિટિવ છે, બરાબર? તો આવા સમયે કોઈ પણ તકને ઝડપી લેવા માટે અસલી ચાવી શું છે? શું ખાલી ડિગ્રી હોવી પૂરતી છે કે પછી સમયસર સાચી માહિતી મળવી અને એના પર તરત જ એક્શન લેવું એ વધારે જરૂરી છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?